આણંદ જિલ્લામાં પરિણીત મહિલા સાથે દુષ્કર્મ ગુજારનાર ભાજપનો સસ્પેન્ડેડ કાઉન્સિલર પોલીસના હાથે ઝડપાઈ ગયો છે। 15 દિવસ અગાઉ હવસખોર કાઉન્સિલર દીપુ પ્રજાપતિએ પરિણીત મહિલાની એકલતાનો લાભ લઈને તેના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બળજબરીપૂર્વક પરિણીત મહિલા ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું। આ દરમિયાન પીડિતાનો પતિ ઘરે આવી જતા ભારે હોબાળો થયો હતો। કાઉન્સિલર દીપુ પ્રજાપતિના બંને ભાઈઓ અને તેના અન્ય સાગરીતોને દીપુએ ફોન કરતા તે ત્યાં આવીને ભારે ધમાલ મચાવી હતી। ત્યારબાદ પરિણીત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કાંડનો મુખ્ય આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઈ ગયો હતો। પોલીસને દીપુ પ્રજાપતિ વાસદ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા તેને પોલીસે તેની ધરપકડ કરીને તેના મેડિકલ ટેસ્ટ સહિત તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। તે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં રેપ તથા રાયોટિંગનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો। આ ગુનાની તપાસના કામે સૌપ્રથમ એક આરોપી નમૂદ હોય અને અન્ય આરોપીઓ અનડિટેક હોય, જે પૂરતા પુરાવા એકત્રિત કરી આ કામે મુખ્ય આરોપીના 2 ભાઈઓ તથા અન્ય 6 આરોપીઓ જે રાયોટિંગમાં અને આરોપીને નાસી જવામાં મદદરૂપ કરેલા હતા તે તમામ આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા। આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિ ગુનો કરી નાસી ગયેલ, તેને પકડવા પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી। સદર ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપુ ગોરધનભાઈ પ્રજાપતિને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલો છે। તેનું મેડિકલ પૂર્ણ કરી આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી તપાસના કામે બાકી પુરાવા એકત્રિત કરવાની તપાસ તજવીજ હાથ ધરેલ છે।